હે મારા કર્મની કેવી કઠણાઈ, વાસણ મારે ધોવા પડે, હે વાસણ ધોવા પડે, ઘર કામ કરવા પડે, મારા કર્મની કેવી કઠણાઈ, વાસણ મારે ધોવા પડે. લ્યો બોલો, મારે તો કેવી કઠણાઈ, વાસણ ધોવા પડે, ઘર કામ કરવા પડે. હજી વાસણ પડ્યા હોય તો લેતા આવ. તો વાસણ ન ઉટકવાય તો ચકડો પડ્યો છે, વયું જવાય ફેરા કરવા, તો ઘરનું કામ ન કરવું પડે. પણ સકડો લઈને જઈ શું કરું? ત્યાં જાવ તો કઈ ભાડા મળે નહીં, ત્યાં બેહીને પાછું આવવું પડે. તો પછી ટિફિન લઈને 300 માં દાડીએ વયું જવાય, તોય 2-5 પૈસા મળે તમને. હા ઈ હાસુ હો. એક કામ કર, તું ટિફિન માં છે ને ગુલાબ જાંબુ, દાળ ભાત અને શાક પૂરી એવું બધું સારું સારું બનાવીને ટિફિન ભરી દે, એટલે હું દાડીએ વયો જાવ. ઘરમાં ખીચડી ખાવાનો વેત નથી ને ગુલાબ જાંબુ દાળ ભાત ની કરે છે. હવે બસ માં જાઉં, વાસણ ધોઈ નાખું છું. હા તો ધોઈ નાખજો ને હરખા ધોજો. એવો જોવો ભાઈ, કામે નો જ આવી ને તો વાસણ ધોવા પડે અને બાયુ ના ઠપકા સાંભળવા પડે. હાશ, વાસણ ધોઈને ધોઈને તો થાકી ગયો સૌ. હવે તો કા છે ને ક્યાંક ફરવા વહી જવું, કા કામે વહી જવું. અંજુ, એ અંજુ, અહીંયા આવી તો. હું રાડું નાખો? એ રાયડું નથી નાખતો, તારી માટે સારા સમાચાર છે. શું છે? એ તારે તારા મમ્મી ની ઘરે જવું કે તારા મામા ની ઘરે જવું? કેમ? એ જો તારા મમ્મી ની ઘરે જવું હોય ને તો જા, મારે ફરવા જવું છે. તો મને લઈ જાવ ને, મારે આવું છે. હે, તારે ફરવા આવું? તો લે. તો પછી મને ઘરનું કામ કરવાનું નહીં કે કોઈ દે? નહીં કહું. તો એક કામ કર, વાસણ ની ઘરે હરખું મૂકી દે અને તું તૈયાર થઈને રે, તો હું પૈસા ની ફાઈલ કરીને આવું. હો ઘેરે કઈ તો આવ્યો, હમણાં પૈસા ગોતીને આવું. પૈસા કોની પાસે લેવા જાવ? હા, મારો એક ભાઈબંધ છે સંધુભાઈ, દુકાન વાળા, એની પાસેથી લઈ આવું 500 રૂપિયા ઉછીના. સંધુભાઈ, લાવો અમતાભાઈ, તમારું એક કામ પડ્યું. બોલો ને. એક 500 રૂપિયા ઉછીના આપો ને. અરે અમતાભાઈ, અહીંયા નવી દુકાન ચાલુ કરી, તમને તો ખબર છે. હવે આમાં કેમ તમને આપવા, કયો જો. પણ હું કાલ તમને પૈસા પાછા આપી દઈશ. 500 આપો ને, અમારે ફરવા જવું. એવું છે? હા તો પાછા આપી જાજો, મારે જરૂર છે. હો આપી જાય. ભૂલા વગેરે હો ભાઈ. હો જો 200 ને 500. જો બોલો, ક્યારની તૈયાર થઈને બેઠી, પૈસા લેવા ગયા ને અહીંયા રહ્યા. આવે તો સારું છે. હવે લે આવ ભોલા. કેમ ચાર થઈને બેઠા, કેમ પર જવાનું ચાલે છે? તો અમે 2 જણા ફરવા જવાના. તો મારે આવવું. આવું છે? હા તો પણ આવા દે, ક્યાર ના ગયા, આવે તારે થાય ને. તો મને એના ખટરો ને જીસીબી ને એવું લઈ દેજો. પણ આવા તો દે, આવે તો આપણને લઈ જાય ને. એ વાત સાચી. હવે આવે ત્યારે થાય. હા આયા જો. યો પૈસા નો મેળ આવી ગયો, હાલો ફરવા. આવી ગયો પૈસા નો મેળ? હા. અને ભોલા તું શું આવ્યો? મારે આવવાનું છે ફરવા. હવે તારે કઈ અમારે આવવું ના, ખાલી 500 રૂપિયા જ છે. તોય મારે આવવાનું છે. તો હું કઈ લઈ નહીં દઉં, વેન નો કરતો કઈ. મને ખટરો લઈ દેવાનો. યો બોલો, તારે નિશાળે જવાની ઉંમર છે, ખતર આવે નો રમાય. નિશાળે લાવીને પછી હું રમીશ. આને તો કઈ વાતે પગું હાલ, બીજું હું. હારું, હવે તમે તૈયાર તો થઈ જાવ, આમને આવશો. એ હારું. એલા બટકા દાદા 7,500 રૂપિયા પગાર આપે છે, તો આપણે કામે એવી રીતે કરવું પડશે ને. ચાલો હું ભેહું ને નીરી દઉં. હાલે તું જલસા કર, હું જલસા કરું. ઓ બાય હાલા હાલા. એલા આને તો ખવડાવી દીધું, હવે હું ખાઈ લઉં. બટકા દાદા ને ક્યાં ખબર છે? હાલો ને હું થોડી કાશી કેરી ખાઈ લઉં. હું દેવાને 7,500 રૂપિયા પગાર તો આપું છું, એ પ્રમાણે કામ તો કરે છે ને. લે આ તો બેહુ ની નિર્વાણની બદલે કાશી કેરી ખાય છે. દેવા
હા આય તો લ્યો બોલો બટકા દાદાને ખબર પડી ગઈ લાગે હું કેરી ખાવા આવ્યો ઈ. એ આવ્યો હા તને ભેહું ને નીરવાનું કીધું, તને કાશી કેરી ખાવાનું નથી કીધું. પણ બટકા દાદા હું ભેહું ને નીરતો તો ને તો મને ભૂખ લાગી તો હું કાશી કેરી ખાવા માંડ્યો. તને ભેહ ને નીરવાનું કીધું, તારે કાશી કેરી નહીં ખાવાની વાડીમાં. વાહ આ હારું લ્યો. અલે તું પૈસા દૂધ લે, આપણે ચા પીવી. એ હારું બધાયની લેતો આવું કે દૂધ? ખાલી એક દૂધ, બીજા પૈસા મને પાછા દેજે. વાહ થોડાક 30-40 રૂપિયા મને તો જો વાપરવા. દાદા તું પેલા દૂધ લઈ જા પછી આપી. એ હારું. રાજ્યા બટકા દાદા વાડીમાં મહેનત બહુ કરે છે હો. આમ તો જો બધે લીલું સમજ છે. એ વાત સાચી. અને હમણાં માણસ એક રાખ્યો સારા 7000 માં. હવે બટકા દાદા વાડીએ હોય તો સારું, નકર આપણે ચા પીવા ક્યાં જાવું? એ વાતે હાચી. નકર આપણે સા પાહે કોણ? હાલ હાલ આપણે જઈએ બટકા દાદાની વાડીએ. દેવલાને મેં કારુનો દૂધ લેવા મૂક્યો, હજી કેમ નથી આવતો? બોલો રાયજો ને ઝગડો કેમ હાલ્યા આવે છે? હું બટકા દાદા કેમ આજ ખાટલો અહીંયા ફેરવી નાખ્યો? ના બધા હેરાન કરે તે મેં અહીંયા ફેરવી નાખ્યો. અમે તો હું રાજ્યો બે ઓલી વાડીએ ગયા હતા. હે બટકા દાદા તમારો માણસ દેવો ક્યાં છે? આ મળ્યો આવે. હાય ભાઈ દેવા હાય. ઓ લો બટકા દાદા પૈસા. દાદા ચા બનાય. એ લ્યો દૂધ તો રસ્તામાં ઢોળાઈ ગયું. અહીંયા અહીંયા. હા ઓય બાપા. હે દૂધે નો લાવો ને પૈસા ઓછા લાવો. જો દાદા મને એવી બધી વસ્તુમાં ખબર ન પડે હો. તમારે કામે રાખવો હોય તો રાખો, બાકી હું બીજી જગ્યાએ વયો જાવ હો. તું જવા જો હેલા, તમે બે અહીંયા ઉલાવો આવ્યા. અમે પૈસા લેવા આવ્યા. પૈસા તમારે શું કરવા? ઓલા અમતાભાઈ ની ફરવા જાય છે તો અમારે જ આવું છે. તો હાલો બધો ખર્ચો હું આપી દઉં. તો હાલો. હાલો. જો બટકા દાદા મારે શેરડી નો રસ પીવા જોહે હો. બટકા દાદા મારે સમોસા ખાવા જોઈએ. દાદા મારે ઢોસા ખાવા જોઈએ.